નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે. હું છું અમી આપની સાથે. આજે આપણે એ જાણીએ કે આવતા સપ્તાહમાં દરેક રાશિઓના જાતકો માટે ગ્રહો શું લઈને આવી રહ્યા છે. ગ્રહોની ગતિ તમને શું પરિણામ આપશે, તમારા ધાર્યા કામ થશે કે પછી પડકાર વધશે, એ માર્ગદર્શન કે જેના થકી આપ આગળ વધી શકો, પ્રગતિના સોપાન સર કરી શકો. અને તેની સાથે સાથે જ્યોતિષશાસ્ત્રનું જે જ્ઞાન છે, ગહન જ્ઞાન, એ પણ મેળવીશું. જેના માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, સ્વાગત છે. જી નમસ્કાર. કમલેશભાઈ, સૌથી પહેલા તો આપણે રાશિચક્રની જ વાત કરીએ. રાશિફળ કથન શું છે આ સપ્તાહમાં? સૌથી પહેલી રાશિ મેષ. મેષ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી સૌથી પહેલા મેષ રાશિની વાત કરીશું, જેમના નામના અક્ષર અલ અને ઈ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતથી લઈને સપ્તાહનું અંત, આખું સપ્તાહ તમારું છે. આ એક એવી રાશિ બને છે જે સુપરસ્ટાર રાશિ છે. સપ્તાહની શરૂઆતમાં જ ભાગ્ય તમારું પીઠબળ બનીને ઉભું રહેશે અને કોઈ પણ જાતના અશક્ય કામ હશે એ પણ થઈ જશે. એવું લાગશે કે ઓલ ઓફ સડન તમારી લાઈફ ચેન્જ થઈ ગઈ, ઓલ ઓફ સડન તમારા ઓબ્સ્ટેકલ દૂર થઈ ગયા. સંપૂર્ણપણે નસીબ તમારી જોડે ઊભું રહેશે. સપ્તાહની મધ્યની અંદર કરિયરમાં ક્યાંક ને ક્યાંક તમને પ્રોગ્રેસ જોવા મળશે, ગ્રોથ જોવા મળશે, નેમફેમ પાવર પોઝિશન જોવા મળશે. જે લોકો નોકરી ઈચ્છુક હોય તો કરિયરના સપ્તાહની મધ્યના જે દિવસો છે એમાં એમના માટે સપોર્ટવાળા દિવસ છે, સારા રહેશે. અને સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક તમને ઓપોર્ચ્યુનિટી તમારી બમણી થાય, ક્યાંક ને ક્યાંક નવી તકો સર્જાશે, નવા લોકો સાથે મિટિંગ થશે, આવકમાં ક્યાંક વધારો જોવા મળી શકે અને લાભ થાય. જે કંઈ પણ કાર્ય કરશો એનાથી તમને લાભ થશે, ક્યાંક તમારી પ્રશંસા થશે કામની પણ. એટલે મહેનત તમારો રંગ લાવશે આ સપ્તાહમાં. બિલકુલ. મેષ રાશિના જાતકો માટે આ વખતે જેટલું પુરુષાર્થ કરશો એટલું જ પ્રારબ્ધ આગળ વધશે. હવે આગળ વધીએ વૃષભ રાશિની વાત કરીએ. વૃષભ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? વૃષભ રાશિ એટલે કે જેમના નામના અક્ષર બ અને ઉ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆત એક ટ્રાન્સફોર્મેશન લઈને આવી રહ્યું છે. પોઝિટિવ અને નેગેટિવ બંને સાઇડ છે. એટલે આ ટ્રાન્સફોર્મેશન, બદલાવનો સમય આવશે. ક્યાંક તમે અટવાશો, ક્યાંક તમને મૂંઝવણ થશે અને કોઈ ઓલ ઓફ સડન તમે કોઈ ઇવેન્ટ પ્લાન કરતા હો, ઓલ ઓફ સડન કોઈ ડિસિઝન્સ લેતા હોય તો ઉતાવળ ન કરતા. સપ્તાહની શરૂઆતના 2 દિવસ જ તમારે સાચવવાના છે. ત્યારબાદ તમારું નસીબ અને તમને કામકાજમાં બધી જ જગ્યાએ ફાયદો જોવા મળશે. ક્યાંક તમારા ભાઈઓ બહેનો સાથે પણ તમને સપ્તાહની મધ્યમાં કોઈ વિવાદ ચાલતો હોય તો તમારો પ્રસંગ બની શકે, તમે મુલાકાત કરી શકો. ક્યાંક ટ્રાવેલિંગથી તમને લાભ થાય, ક્યાંક કમ્યુનિકેશનથી લાભ થાય. તમારા સબોર્ડિનેટ જે છે, તમારી સાથે કામ કરે છે, એ પણ તમને સપોર્ટ કરશે સપ્તાહની મધ્યમાં. સપ્તાહના અંતમાં ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો માહોલ જણાય. કંઈક ખુશખબરી આવી રહી છે અને કંઈક કરિયરમાં તમને લાભ જોવા મળશે. બિલકુલ. વૃષભ રાશિના જાતકોનું પણ આપણે ફળકથન જાણી લીધું. હવે મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? શું પડકાર કોઈ કે પછી ભાગ્ય સાથ આપશે? જેમના નામના અક્ષર ક, છ, ગ પરથી હોય, જાહેર જીવનમાં મિથુન રાશિને સપ્તાહની શરૂઆતમાં ખૂબ જ સારો લાભ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જો તમે કોઈ ડિસિઝન લેવા માંગતા હોય, જે તમારા બિઝનેસ સંબંધિત હોય, ઘણા સમયથી ડિસિઝન લેવા માંગતા હોય તો સપ્તાહની શરૂઆતના 2 દિવસ તમને સપોર્ટિવ છે, જેમાં તમે ડિસિઝન લઈ શકો છો. બિઝનેસ આગળ વધી શકે છે. પાર્ટનરશિપ બિઝનેસ માટેના નિર્ણયો લઈ શકો છો. જો પહેલેથી જ પાર્ટનરશિપ બિઝનેસમાં હોય તો સંબંધો સારા રહી શકે છે. આવકમાં વધારો થાય, કસ્ટમર્સમાં વધારો થાય, ગ્રાહકમાં વધારો થાય અને ઓવરઓલ બિઝનેસમાં વધારો થાય એવા યોગ બની રહ્યા છે. તમારું સેલ્ફ કોન્ફિડન્સ પણ ઇમ્પ્રૂવ થશે. સપ્તાહની મધ્યમાં તમારે ક્યાંક ને ક્યાંક નાણાકીય લેણદેણ કરતી વખતે સાચવવું અને કોમ્યુનિકેશન કરતાં સાચવવું, ક્યાંક ડોક્યુમેન્ટ પર સાઇન કરતાં સાચવવું અને કોઈ પણ ઉતાવળિયા ડિસિઝન્સ લેવા નહીં કે જ્યાં તમે કોઈ ડોક્યુમેન્ટ વાંચ્યા વગર સાઇન ન કરતા. આ સમય તમારે 2 દિવસ સપ્તાહની મધ્યના સાચવવાની જરૂર છે. અને સપ્તાહની અંતમાં ફરીથી નસીબનો સપોર્ટ છે. ટ્રાવેલિંગ તમને ફાયદો આપી શકે છે. કરિયર સંબંધિત પણ તમારું ટ્રાવેલિંગ થઈ શકે અને પિતા તરફથી તમને કોઈ મદદ મળી શકે. એ પછી ગાઈડન્સની હોય, એ પછી ફાઇનાન્સની હોય કે એ પછી સાથ સહકારની. બિલકુલ. તો મિથુન રાશિના જાતકો માટે પણ માર્ગદર્શન તો આપણે મેળવી લીધું. હવે આગળ વધીએ અને કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી કર્ક રાશિ એટલે કે જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય, કોઈ એક એવી રાશિ જેને હું સલાહ આપું કે એમને આ સપ્તાહ સાચવવાનું, તો એ કર્ક રાશિ એ સાચવવાનું છે. સૌ પ્રથમ તો સપ્તાહની શરૂઆતના 2 દિવસ જે છે એ તમારા માટે ચેલેન્જીસ રાહ જોઈને ઊભી રહી છે. એટલે એવું લાગશે કે આપણને કંઈ પ્રોબ્લેમ નથી, પણ સપ્તાહની શરૂઆત થાય અને તમને કોઈક નવી ચેલેન્જીસ આવીને ઊભી રહે જે તમે ધારી પણ ન હોય એવું બની શકે. બીજી ચેલેન્જીસ તમારી હેલ્થની પણ બની શકે. એટલે તમે તમારા ખાવા પીવામાં, ફૂડ હેબિટ ઉપર ખૂબ જ ધ્યાન તમારે રાખવાની જરૂર છે. સેલ્ફ ઉપર ધ્યાન રાખશો, જેટલું પોતાનું ધ્યાન રાખશો એટલું તમારા માટે સારું રહેશે. કે ક્યાંક ને ક્યાંક તમે બેંક લોન જેવા કોઈ કાર્ય હોય તો એ એપ્લિકેશન જે છે એ પોઝિટિવ થઈ શકે છે. ખાલી સપ્તાહની મધ્યમાં તમને જાહેર જીવનથી સપોર્ટ મળી શકે, તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો થાય, ક્યાંક તમે પોતાના જાત ઉપર કામ કરી શકશો, નિર્ણયો લઈ શકશો સારા.
પરંતુ સપ્તાહની અંતમાં ફરીથી ક્યાંક ને ક્યાંક એક ઓબ્સ્ટેકલ્સ અને ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા જેટલું ધીરજ રાખશો, જેટલું પેશન્સ રાખશો, એટલું જ સપ્તાહ તમારા માટે સારું રહેશે. બિલકુલ. આપણે કર્ક રાશિની તો વાત કરી લીધી, હવે આગળ વધી અન્ય રાશિઓના જે ફળકથન છે એ પણ જાણીશું, પરંતુ તે પહેલા એક દર્શક મિત્રોનો સવાલ છે તે જાણી લઈએ. કમલેશભાઈ, સવાલ છે સંજયભાઈનો. તેમણે પોતાની જન્મ તારીખ અને બધી ડિટેલ આપી છે. 24/3/1990 જન્મ થયો છે. રાત્રે 9:55 જન્મ સ્થાન છે અમદાવાદ. તેમનું સવાલ એવો છે કે શેર માર્કેટમાં રોકાણ કરવું યોગ્ય રહેશે, લાભ થશે અને બિઝનેસમાં સફળતા મળશે જો બિઝનેસ કરે તો, અને કરવો તો કયો બિઝનેસ કરવો જોઈએ? ચોક્કસથી સંજયભાઈ, તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પ્રમાણે તમારી કુંડળીની વાત કરીએ. સૌપ્રથમ તો તમારી વૃષભ લગ્નની કુંડળી બને છે અને કેપ્રિકોર્ન એટલે કે મકર ઝોડિયક સાઇન છે તમારી રાશિ. તમારી કુંડળીમાં એક તો જો શનિની મહાદશા તમારી ચાલુ છે જુલાઈ 2025થી. ગુરુની મહાદશા તમારી પૂરી થઈ ચૂકેલી છે. વૃષભ લગ્ન છે અને શનિની મહાદશાનું શરૂઆત થવી એ ખૂબ જ સારી વાત હોય છે. વૃષભ લગ્ન, તુલા લગ્ન, જેમાં શનિ યોગકારક, શનિદેવ છે ને એ યોગકારકનું રિઝલ્ટ આપે છે. અને આ મહાદશા 18 વર્ષની લાંબી હોય છે. જસ્ટ 1 વર્ષથી સ્ટાર્ટ જ થઈ છે. એકચ્યુઅલીમાં તમારો સમય સંજયભાઈ હવે જ શરૂ થઈ રહ્યો છે. તમારો જે પ્રશ્ન છે કે શેર માર્કેટ કરવું કે નહીં, માર્કેટથી લાભ છે કે નહીં, તો એમાં હું તમને ચોક્કસથી ના પાડીશ. કારણ કે તમારી કુંડળીમાં 5મા સ્થાનનો માલિક મરકરી બુધ એ 11મા સ્થાનમાં નીચનો ડેબિલિટેડ સૂર્ય સાથે બેઠેલો છે. એટલે અહીંયા લાભ તમારા જીવનમાં તમે જોશો કે તમે જેટલું કામ કરતા હશો એમાં તમને જશ પણ નહીં મળતો. 11મું સ્થાન લાભ, યશ, જશનું છે. તમારું કામ થાય એનો ફાયદો દેખાય છે. અહીંયા જ્યારે કોઈ ગ્રહ નીચનો હોય અને અમે એસ્પેશિયલી 5મા સ્થાનનો માલિક, એટલે શેર માર્કેટ તો ન જ કરવું. અને આમ બી શેર માર્કેટ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. જો હું એની વાત કરીએ તો આપણે શોર્ટ ટર્મ તો તમે બિલકુલ પણ ના કરો તો તમે એક પ્લાનિંગ સાથે, એક અનુભવ સાથે લોંગ ટર્મ સુધી કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ. એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર છે. બાકી તો શેર માર્કેટમાં તમે જો એમ ડાયરેક્ટ પડશો રાતોરાત તો તમને ખૂબ જ નુકસાન થઈ શકે છે, જેમાં તમારી આખી જિંદગી નીકળી જાય, તમે એમાંથી નીકળી નહીં પાઓ. બીજા નંબરે તમારું જે કરિયરનું સિલેક્શન છે એ કરિયર સિલેક્શનમાં તમે જો તમારી કુંડળી પ્રમાણે વાત કરું તો શનિ કરિયર સિલેક્શનમાં તમારી કુંડળી પ્રમાણે ધંધામાં તમે ન્યુટ્રાસ્યુટિકલ સપ્લિમેન્ટ્સ ખાસ કરીને, એ પણ ઓનલાઈન માર્કેટિંગ અને એ પણ B2C માર્કેટિંગ, મતલબ બિઝનેસ ટુ કસ્ટમર ડાયરેક્ટ, જેને તમે ઓનલાઈન સેલિંગ કરી શકો અને જેનું તમે માર્કેટિંગ કરી શકો. જેટલું તમે એમાં માર્કેટિંગ વધારે કરશો, ઓનલાઈન પ્રમોશન વધારે કરશો, એટલું જ તમારો આ બિઝનેસ સફળ થઈ શકે છે. ખાસ કરીને સપ્લિમેન્ટ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ. તો તમારા બંને પ્રશ્ન શેર માર્કેટમાં હું તમને વધારે નહીં કહું, પરંતુ આ જે બિઝનેસની તમારો ક્વેશ્ચન છે એમાં ચોક્કસથી સપ્લિમેન્ટ ન્યુટ્રાસ્યુટિકલનું ઓનલાઈન B2C માર્કેટનું તમે બિઝનેસ કરી શકો, ખૂબ સફળતા મળશે. બિલકુલ. આપણે જે આ બિઝનેસની વાત કરી તેના પર પણ સવાલ આગળ છે મારા મનમાં, પરંતુ આપણે પહેલા રાશિફળ કથન જાણી લઈએ. સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે? સિંહ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર મનેટા પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ કંઈક તમારી ઇન્ટેલિજન્સ જે છે એ કામ કરી જશે. ક્યાંક તમારા સોલ્યુશન, કોઈકનું પ્રોબ્લેમ હશે તમારે સોલ્યુશન બની જશો, અને ક્યાંક તમારી બુદ્ધિ વિવેકનો વખાણ થશે. ક્યાંક તમે તમારું ઓવરઓલ પરફોર્મન્સ જે છે એ સારું રહેશે, લાભ થઈ શકે, ઇન્વેસ્ટમેન્ટથી લાભ થઈ શકે. સપ્તાહની શરૂઆતના 2 દિવસ સારા, સપ્તાહની મધ્યના 2 દિવસ ક્યાંક થોડી તમારી ઈચ્છાઓ મુજબ કામ ના થાય, માનસિક ચિંતાઓ થોડી રહે અને તમને ઊંઘ ના આવે, થોડા પગના તળિયા જેવું દુખાય, શારીરિક જે છે એ તમારી સુખાકારી થોડી ઓછી રહે. એટલે આરોગ્ય તમારે સાચવવું. અને સપ્તાહની અંતમાં જો કોઈ લોકો લગ્ન ઈચ્છુક હોય, જેમને ઓલરેડી મેરિટલ લાઈફમાં પ્રોબ્લેમ સમસ્યા ચાલતી હોય, તેમાં કંઈક સપ્તાહની અંતમાં તમને નિરાકરણ મળી શકે છે. ક્યાંક સપ્તાહની અંતમાં તમારું ઓવરઓલ કોન્ફિડન્સ પાછું આવશે, ક્યાંક તમારું સેલ્ફ ડેવલપમેન્ટ અને ક્યાંક તમારું કરેજ, ડિસિઝન્સ એ પાવર વધી જશે. બિલકુલ. અને કન્યા રાશિની જો એના પછી વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે? એમના માટે શું માર્ગદર્શન છે? કન્યા રાશિ જેમના નામના અક્ષર પઠ અને અણ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ ક્યાંક ડોમેસ્ટિક હેપીનેસ જે છે એ તમારી ખોરવાઈ શકે છે. એટલે જેટલું બને તેટલું ઘરના સંબંધો સાથે સાચવવું, બને એટલો બહાર સમય વિતાવશો સપ્તાહના 2 દિવસ એ તમારા માટે સારું રહેશે. ઘરની અંદર કંઈક નવી વસ્તુઓ આવી શકે, કંઈક પરચેસ થઈ શકે, કંઈક શોપિંગ પણ તમે કરી શકો છો. એટલે ક્યાંક ઘરની સુખાકારીની સાથે કોઈક ઘટનાક્રમ બધા એસોસિએટ છે સપ્તાહના 2 દિવસમાં. સપ્તાહની શરૂઆતમાં તમને કરિયર સંબંધિત પણ જો તમે નોકરી ઈચ્છુક હોય તો એ મળી શકે છે, અને અગત્યની ઇમ્પોર્ટન્ટ મિટિંગ્સ હોય એ પણ સફળ થઈ શકે છે. એ તમારા માટે પોઝિટિવ રહેશે. સપ્તાહની મધ્યમાં તમારા માટે સારું જ છે. જે કંઈ પણ કામ કરશો એમાંથી લાભ થશે, ઈચ્છા પૂરી થઈ શકે, લોંગ ટર્મથી કંઈક પ્લાન કરી રહ્યો અટકાયેલું કામ હોય એ પૂરું થઈ જાય, અને ક્યાંક તમને ઇન્કમના સોર્સિસ છે
એ ડબલ ટ્રિપલ જોવા મળી શકે, એક્સ્ટ્રા ઇન્કમ જોવા મળી શકે, ક્યાંક ધાર્યું ન હોય અને ત્યાંથી તમને એક ઇનામ રૂપી કંઈક મળી જાય એ પણ બની શકે. એટલે અણધાર્યા કામ પણ થઈ જશે તમારા સપ્તાહના મધ્યમાં અને સપ્તાહની અંતમાં ક્યાંક તમારી ચેલેન્જીસ થોડી વધશે અને જ્યાં કામ કરતા હશો ત્યાં તમારો ઓવરટાઈમ કરવો પડશે અને નવી જવાબદારીઓ પણ આવશે. જવાબદારીઓથી ભાગશો તો પ્રોબ્લેમમાં વધારે ફસશો, પણ જેટલું જવાબદારીને પહેલેથી પ્રોએક્ટિવ થઈને સ્વીકારીને મહેનત કરી દેશો, ઓવરટાઈમ આપો તો એ પણ પોઝિટિવ લેજો કે ઓવરટાઈમ આપવાથી તમારા જ અનુભવમાં કંઈક વધારો થઈ રહ્યો છે, તો પણ તમારું સપ્તાહ સારું રહેશે. બિલકુલ. અને જો એના પછી આપણે તુલા રાશિની વાત કરીએ, તુલા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ શું છે, તેમણે શું ધ્યાન રાખવું? તુલા રાશિ એટલે કે જેમના નામના અક્ષર ર ને ત પરથી આવતા હોય, આ રાશિ પણ ખૂબ સારી છે. આ સપ્તાહ તમારા માટે ખૂબ સારું રહેશે. સપ્તાહની શરૂઆતમાં ક્યાંક ટ્રાવેલિંગ થઈ શકે છે, ક્યાંક ભાઈઓ બહેનો સાથે સંપર્ક બની શકે છે, ક્યાંક મુલાકાત થઈ શકે છે, ક્યાંક તમારું કરેજ વધી શકે છે, ક્યાંક તમારું ડિસિઝન વધી શકે છે, ડિસિઝન તમારા સારા પડી શકે છે. ઓનલાઈનમાં એસોસિએશન હોય તમારું તો ઓનલાઈન અને ટેકનોલોજી સોશિયલ મીડિયાથી તમને ફાયદો જોવા મળી રહ્યો છે. કંઈક તમારી લિટિગેશન મેટર, લીગલ મેટર ચાલતી રહી હોય, એની ડેટ્સ આવતી હોય તો પણ તમને સફળતા મળે. એમાં સપ્તાહની મધ્યમાં કરિયરમાં સફળતા છે, કર્મની સુખ શાંતિમાં વધારો થવા જઈ રહ્યો છે, કંઈક સારા સમાચાર તમને મળશે, ચાહે કરિયર હોય કે ઘરના હોય. જમીન મકાન રિયલ એસ્ટેટમાં કોઈ કામ કરતું હોય તો પણ સપ્તાહના મધ્યમાં તમને ફાયદો જોવા મળશે. અને સપ્તાહની અંતની વાત કરીએ તો પણ ફાયદો જ ફાયદો. ટૂંકમાં બીજી એક એવી રાશિ જે તુલા રાશિ, જે પણ આ સપ્તાહની સુપરસ્ટાર રાશિ કહી શકાય. બિલકુલ. એટલે તુલા રાશિના જાતકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે આગળ વધીએ ને, વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ જે સપ્તાહ છે તેમાં ગ્રહોની ચાલ શું ફળ આપશે? વૃશ્ચિક રાશિ સ્કોર્પિયન જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય તો સપ્તાહની શરૂઆત જે છે એ તમારા નાણાકીય લાભ તમને જોવા મળી શકે છે. અને કોઈ કામ ડોક્યુમેન્ટના હોય, કોઈ કામ એડમિનિસ્ટ્રેશનના હોય, કોઈ કામ બેન્કિંગ ક્ષેત્રના હોય તો ચોક્કસથી તમને સફળતા જોવા મળશે. કોઈ વ્યક્તિઓ કમ્યુનિકેશન ક્ષેત્રમાં હોય તો પણ સપ્તાહની શરૂઆતના 2 દિવસ તમારું કમ્યુનિકેશન જે છે એ લોકોને ઇમ્પ્રેસ કરી દેશે અને એનાથી તમારા કામ બની જશે, ડીલ થઈ જશે. સપ્તાહની શરૂઆતના 2 દિવસ તમારા માટે સારા. સપ્તાહની મધ્યમાં પણ તમારા કરેજમાં વધારો થાય, ટ્રાવેલિંગથી લાભ થઈ શકે, ભાગ્ય તમારી પડખે ઊભું રહેશે. એટલે ક્યાંક તમને એવું લાગશે કે આ કામ થશે કે નહીં થાય, તો નસીબ જોગે ભગવાનની ઈશ્વર કૃપાથી અને પ્રાર્થનાથી પણ એ કામ તમારું થઈ જશે. એવું સપ્તાહનું મધ્ય છે. અને સપ્તાહની અંતની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તમારા કરિયર સાથે એક સફળતા જોડાયેલી છે. જે લોકો નોકરીમાં એપ્લાય કરી રહ્યા હોય, એપ્લાય બટ નો રિપ્લાય, દેન ધીસ ઇઝ ધી ટાઈમ. આ જ સમય છે કે એનો તમારે પોઝિટિવ રિપ્લાય મળી શકે છે. નેમ ફેમ પાવર પોઝિશનમાં તમારો વધારો થઈ શકે. બિલકુલ. આપણે વૃશ્ચિક રાશિની પણ વાત કરી લીધી, આગળ અન્ય રાશિ જે બાકી છે તેની પણ વાત કરીશું. પરંતુ સવાલ એ થયો કે જ્યારે સંજયભાઈએ તેમના માટે પૂછ્યું તો શું કુંડલી પરથી એ જાણી શકાય કે નોકરી કરવી કે બિઝનેસ કરવો, કેવી રીતે? ચોક્કસથી કુંડલી પરથી ઘણું બધું જાણી શકાય. નોકરી અને બિઝનેસના એક સટીક સૂત્રો હોય છે, સટીક કોમ્બિનેશન હોય છે. ખાસ કરીને જ્યારે આપણે વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાય માટે કુંડલીના 12 ખાનામાંથી એક ડેડિકેટેડ ખાનું છે અને 10મું ખાનું છે, જેમાં આપણે નેમ ફેમ પાવર પોઝિશન અને વ્યવસાય કર્મ જોઈએ છીએ આપણે. અને આમ બી કાલપુરુષની કુંડળી જોઈએ તો 10મું સ્થાન જે છે એનો માલિક પણ શનિ જ બને છે, જે શનિદેવ કર્મ પ્રધાન છે. 10મા સ્થાનનો માલિક જે ઘર સાથે એસોસિએટ હોય એનાથી આપણે એ નક્કી કરી શકીએ કે કયું પ્રોફેશન વ્યક્તિનું ડિસાઇડ થાય. બીજું કે 7મું સ્થાન વ્યક્તિનું કુંડળીનું એક જાહેર જીવન છે. જાહેર જીવન તો છે જ, એની સાથે સાથે એ પાર્ટનરશિપ પણ બતાવે છે. અહીંયા પાર્ટનર 2 પ્રકારના હોય છે. એક હોય છે આપણું જીવન સાથી, જેને પણ આપણે પાર્ટનર કહીએ છીએ, અને બીજું છે પાર્ટનરશિપ, જેમાં કોઈની સાથે આપણે વેપાર કરતા હોઈએ છીએ, ધંધો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ. તો 7મા સ્થાનનો માલિક તમારા લગ્ન સાથે એસોસિએટેડ હોય, 10માના માલિક કર્મ સાથે એસોસિએટ હોય, 7મા સ્થાનમાં સ્ટ્રોંગ ઉચ્ચના પ્લેનેટ પડ્યા હોય, ગુરુ મજબૂત હોય, તમારો બુધ એક્ટિવ હોય તો વ્યક્તિએ બિઝનેસ કરવો જોઈએ. 10મા સ્થાનનો માલિક જે છે કરિયર વ્યવસાયનો, એ જો 6થા સ્થાનમાં હોય, 6થું સ્થાન સેવા બતાવે છે, નોકરી બતાવે છે, અને 7મું સ્થાન વ્યવસાય બતાવે છે. એટલે 6થું અને 7મું સ્થાન જે છે ને એ ક્લિયર જ્યોતિષમાં તમને એક ડાયરેક્શન આપે છે કે તમારા જીવનની અંદર તમારે બિઝનેસ કરવો કે પછી નોકરી જ કરવી. અમુક લોકોના 6થા સ્થાનમાં જો શનિ હોય, તમે ચેક કરજો, જે લોકોની પણ કુંડળીમાં 6th હાઉસમાં સેટન હોય, તમે જોશો કે તમારા જીવનમાં તમે એક જ વ્યવસાયમાં, એક જ જોબની અંદર 15 થી 20-25 વર્ષ સુધી તમે સર્વિસ આપતા હશો. એ એક પ્રોમિસ છે કે સેટન ઇઝ એ કર્મ પ્રધાન, એ કર્મ સેવા છે. શનિ જ્યાં બેસે ને ત્યાં સેવા લખેલું હોય
અને છઠ્ઠું સ્થાન નોકરીનું છે, તો અહીંયા નોકરીની સેવા આવી જાય. એવી જ રીતે 7મા સ્થાનમાં પણ જો એ પ્રમાણે ગ્રહો હોય તો એ બિઝનેસ બતાવે છે. અને અહીંયા કોમન વસ્તુ શું છે કે 10મા સ્થાનનો માલિક જે છે એ કરિયર, વ્યવસાય, એ વ્યવસાય શું ચૂઝ કરવું. 10માનો માલિક સેકન્ડમાં હશે તો તમે એડમિનિસ્ટ્રેટિવનું કામ કરી શકો છો, બેન્કિંગનું કામ કરી શકો છો. 10th લો જો થર્ડમાં હોય તો તમે ટ્રાવેલિંગનું કામ કરી શકો છો, સોશિયલ મીડિયાનું કામ કરી શકો છો, આઈટીનું કામ કરી શકો છો, કોમ્યુનિકેશન ક્ષેત્રમાં કામ કરી શકો છો, તમે પૂજા ક્ષેત્રમાં, ટેમ્પલ ક્ષેત્રમાં એ પણ તમે કામ કરી શકો છો. તમે ફોરેન રિલેટેડ કોઈ પણ એસોસિએટેડ વર્કમાં પણ કામ કરી શકો છો. 10th લોર્ડ જો 4થમાં હોય તો રિયલ એસ્ટેટ, લેન્ડ, પ્રોપર્ટી, કાઉન્સિલિંગ એ બધા જ ક્ષેત્રમાં તમે કામ કરી શકો છો. 10th લોર્ડ 5થમાં હોય તો તમે એજ્યુકેશન ક્ષેત્રમાં કામ કરી શકો છો. 10th લોર્ડ 6થમાં હોય તો જોબ કરી શકો છો. 10th લોર્ડ 7થમાં હોય તો બિઝનેસ કરી શકો છો. તો ઘણા બધા સટીક સૂત્રો છે અને ઇન્ડિવિજ્યુઅલ આમાં દરેક વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ કુંડળી ચોક્કસથી મેટર કરતી હોય છે. બિલકુલ અદ્ભુત જ્ઞાન છે જ્યોતિષનું, ખરેખર. હવે આપણે આ ફરી આગળ વધીએ અને 4 જે રાશિ બાકી છે તેની વાત કરીએ તો હવે વૃશ્ચિક રાશિ બાદ ધન રાશિની વાત કરીએ. ધન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? ધનુ રાશિ માટે આવનારું સપ્તાહ સારું છે. સપ્તાહની શરૂઆત જે છે એ ક્યાંક તમારા સેલ્ફ ડેવલપમેન્ટમાં, સેલ્ફ કરેજમાં, ડિસિઝન પાવરમાં તમને મદદ કરશે કે તમે કંઈક નવા ડિસિઝન લઈ લેશો, કંઈક તમને જાહેર જીવનમાંથી સફળતા મળી શકે એવા યોગ ખરા. સપ્તાહની મધ્યની અંદર ક્યાંક ટ્રાન્સફોર્મેશન આવી રહ્યા છે, એટલે ક્યાંક ઓબ્સ્ટેકલ્સ પણ છે. એટલે જેટલી તમે ઝડપ કરવા જશો તો હળબડી મેં ગડબડી એવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે ઉતાવળીય ડિસિઝન બિલકુલ ન લેતા અને ઉતાવળિયું બોલતા પણ નહીં. કમ્યુનિકેશન કરવામાં ખૂબ જ ધ્યાન રાખજો, ને કે તમારા સંબંધો ચોક્કસથી બગડી શકે છે. અને નાણાકીય લેણદેણ કરતાં પણ ધ્યાન રાખજો. ઓલ ઓફ સડન કોઈ ટ્રાવેલ પ્લાનિંગ કરવાની સપ્તાહની મધ્યની અંદર, અને જેટલું બને એટલું પેશન્સ રાખવું, જેટલું બને એટલું પોતાની જાતને આઇસોલેટ રાખવું, જેટલું બને એટલું પોતાની જાત ઉપર કામ કરવું. બીજા કરતાં બીજાની લોકો સાથે અપેક્ષા ન કરતા, જેટલી તમે અપેક્ષા સાથે જોડાશો એટલા તમારા કામ નહીં બને. સપ્તાહની અંતના જે 2 દિવસ છે એ તમને ક્યાંક નસીબનો સાથ સહકાર આપશે. ક્યાંક ટ્રાવેલિંગથી લાભ થશે, ક્યાંક કોમ્યુનિકેશન, ક્યાંક આઈટી, ક્યાંક સોશિયલ મીડિયા, એનાથી તમને લાભ થઈ શકે. ભાઈઓ બહેનોનો સંપર્ક થઈ શકે, તેમનાથી મદદ, અને પિતા તરફથી પણ તમને સહકાર મળી શકે. ધન રાશિ બાદ હવે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય, મકર રાશિની સપ્તાહની શરૂઆત માનસિક ચિંતાઓમાં વધારાથી થાય. તમને સપ્તાહની શરૂઆતના 2 દિવસ ઊંઘ ના આવે, કંઈક તમારું સપ્તાહની શરૂઆતમાં જેની આશા રાખીને તમે બેઠા હોય એ કામ ન બને તો તમારી માનસિક ચિંતા જે છે એ વધી જવાની છે, જેના કારણે તમારી ઊંઘ પણ આરામ થઈ શકે છે, ઊંઘ બગડી શકે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા ઓલ ઓફ સડન એક્સપેન્સીસ ન વધી જાય. એટલે જેટલું તમે તમારા ખર્ચાઓ ઉપર કંટ્રોલ કરશો અને આવનારા સમય માટે બચત કરીને રાખશો એ તમારી પડખે ઊભું રહેશે. સપ્તાહની મધ્યની અંદર તમે ઓવરઓલ જાહેર જીવનમાં જે કંઈ પણ ઈચ્છાઓ રાખી રહ્યા છો કે જે લોકો તરફથી તમને સપોર્ટ મળે તો એ સપોર્ટ તમને મળી શકે છે. તમારા સંબંધો સુધરી શકે છે અને તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો થશે એવા યોગ બની રહ્યા છે. સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક તમને નાણાકીય લાભ જોવા મળી રહ્યો છે અને કોઈક ડોક્યુમેન્ટેશનના કામ હોય, કંઈક લોનના પેપરના કામ હોય, એડમિનિસ્ટ્રેશનના કંઈક કામ હોય, કંઈક બેન્કિંગ ક્ષેત્રના કામ હોય, તો આ બધા જ કામ જે છે ને સપ્તાહની અંતમાં તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ક્યાંક તમારા વાણી વર્તનથી, કોમ્યુનિકેશનથી લોકો ઇમ્પ્રેસ તો થશે જ, પણ તમે જો કોઈ એવા ક્ષેત્રમાં હોય જે કાઉન્સેલિંગનું હોય તો લોકો તમારાથી ઇમ્પ્રેસ પણ થશે અને તમારા કરિયરમાં પણ તમને ફાયદો જોવા મળશે. બિલકુલ. આપણે મકર રાશિની વાત કરીએ, હવે કુંભ રાશિની પણ વાત કરીએ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું? કુંભ રાશિ જેમના નામના અક્ષર ગ, શ, શ પરથી આવતા, સપ્તાહની શરૂઆતમાં 2 દિવસ જે છે ઈચ્છા પૂર્તિ માટે ખૂબ સારા છે. કંઈક તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે, કંઈક અટકાયેલા કામ તમારા પૂરા થઈ શકે, નવી ઓપોર્ચ્યુનિટી, તક મળી શકે. ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને લાભ પણ છે સપ્તાહની શરૂઆતના 2 દિવસમાં. કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય, કોઈ વ્યક્તિ ટીચિંગ ક્ષેત્ર હોય. સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય તો પ્રદર્શન સપ્તાહના 2 દિવસમાં સારું, અને કોઈ ટીચિંગમાં હોય તો વિદ્યાર્થીઓ હોય તો એને ભણવામાં સારું. જેટલી મહેનત છે એનું રિઝલ્ટ પણ મળી જશે અને ખુશખબરી મળશે કંઈક ને કંઈક. ક્યાંક ને ક્યાંક તમારી આવકના સોર્સિસ છે એ પણ વધારો થશે. સપ્તાહના 2 દિવસ ખૂબ સારા છે. સપ્તાહની મધ્યમાં તમારે તમારી આર્થિક સુખાકારી અને માનસિક સુખાકારી સાથે તમારે ખૂબ જ એક્ટિવ રહેવાનું છે. સપ્તાહની મધ્યમાં એવું બની શકે કે તમે ઓલ અપ રેડી હો કે કોઈ પ્રોબ્લેમ નહીં, પણ ચેલેન્જીસ આવીને ઊભી રહી હોય અને તમારો દિવસ બગડે એવા સમાચાર મળે એટલે માનસિક ચિંતાઓમાં પણ તમારો વધારો થાય. એટલે સપ્તાહના મધ્યના 2 દિવસ સાચવવાના. સપ્તાહના અંતમાં જે કોઈ લોકો લગ્ન ઈચ્છુક હોય, જે લોકો સંબંધોમાં હોય,
તો તમારી રિલેશનશિપના સંબંધો પણ મધુર બની શકે છે અને લગ્નમાં પણ તમારી વાટાઘાટો જે છે એ આગળ પોઝિટિવ રહે અને આગળ વાતો આગળ નીકળી જાય એવા યોગ બની રહ્યા છે સપ્તાહની અંત. હવે જો એ અંતિમ રાશિની વાત કરીએ તો મીન રાશિ માટેનું ફળકથન શું છે? મીન રાશિ જેમના નામના અક્ષર દ ચ જ પરથી આવતા સપ્તાહની શરૂઆતમાં જ કરિયરમાં નેમ ફેમ પાવર પોઝિશન વધી શકે છે. કરિયરમાં અગત્યની ઇમ્પોર્ટન્ટ મિટિંગ્સ તમારી સફળ જઈ શકે છે. બોસ તરફથી જેને તમે રિપોર્ટ કરતા હોય એ તમારા કામની પ્રશંસા કરી શકે છે. આટલું જ નહીં, સપ્તાહની શરૂઆતમાં ઘરમાં પણ ઘરની સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય અને ઘરના લોકો અને પરિવારનો પણ તમને સાથ સહકાર મળે એવા યોગ બની રહ્યા છે. સપ્તાહની મધ્યની અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ચોક્કસથી તમને લાભ થઈ શકે. તમારી ઇન્કમમાં વધારો જોવા મળી શકે. ક્યાંક તમારી અંદરની ખુદની ઈચ્છાઓ કંઈક પ્લાન કરી રહ્યા હોય ક્યાં જવાનું, ક્યાંક કંઈક વ્યક્તિ સાથે મુલાકાતનું પ્લાનિંગ હોય કે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ હોય, કાં તો કોઈ એવું કામ હોય જે ઘણા સમયથી આશા રાખીને બેઠા હોય કે થઈ જાય તો સપ્તાહની મધ્યમાં એ તમારી ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે. મિત્રો તરફથી તમને લાભ મળી શકે છે. તમારે ખાલી સપ્તાહની અંતના 2 દિવસ છે એને સાચવવાના. એ એટલા પ્લાનિંગ ખર્ચા નહીં કરવાના. તમારા ખર્ચા વધશે એટલી જ તમારી ચિંતાઓ વધશે. તમને એવું લાગશે કે જેટલા પૈસા આવી રહ્યા છે એટલા જ સામે જઈ રહ્યા છે. કંટ્રોલ કરવાની ખૂબ જ જરૂર રહેશે સપ્તાહના અંતે. બિલકુલ, આપણે 12 રાશિના જે ફળકથન છે એ તો જાણી લીધા. હવે એક દર્શક મિત્રોનો પણ સવાલ છે એ જાણીએ. પરેશભાઈએ પૂછ્યું છે, તેમણે ડિટેલ આપી છે. 30/10/1997 તેમની જન્મ તારીખ છે. બપોરે 12:30 જન્મ છે હારીજમાં. તેમનો સવાલ છે કે સગાઈ થઈ ગઈ છે પરંતુ 2 વાર લગ્નની તારીખ ઠેલાઈ, તો લગ્નમાં કોઈ મોટી અડચણ તો નહીં આવે ને? લગ્ન ક્યાં સુધીમાં ફાઇનલ થવાની શક્યતા છે? પરેશભાઈ, તમારી જે જન્મ કુંડળી છે એ કર્ક લગ્ન અને કન્યા રાશિની બને છે. તમારી કુંડળીમાં સેવન્થ હાઉસ લોર્ડ 9થમાં, 9th હાઉસ લોર્ડ 7થમાં. અહીંયા એક્સચેન્જ ઓફ હાઉસ છે શનિ અને ગુરુ, શનિ ગુરુ ચંદ્ર. તો 7મા સ્થાનનો માલિક જે છે તમારો એ શનિ બનેલો છે અને ગુરુ 7મા સ્થાનમાં નીચનો છે. એટલે બન્યું હોય કે આ જે સગાઈ થઈ એ પણ ઘણા સમય પછી થઈ હોય અને ઘણી મહેનત બાદ થઈ હોય. હવે સગાઈ ઓલરેડી પહેલેથી જ ડીલે છે. 7મા સ્થાનનો માલિક જ્યારે શનિદેવ બનતા હોય છે તો લેટર લાઈફ, મેરિટલ લાઈફ પ્રોમિસ હોય છે. શનિદેવ જ્યારે પણ કોઈ ઘરના માલિક બને એ વસ્તુ જીવનમાં પ્રોમિસ હોય છે, પરંતુ એની સાથે એક પ્રોમિસ બીજી હોય છે કે એમાં ડિલે થાય છે, એટલે મોડું થાય છે. ઓબ્સ્ટેકલ્સ પણ હોય છે અને ચેલેન્જીસ પણ હોય છે. એટલે જ એનું કારણ કે તમારા જે ડેટ્સ તમે લઈ રહ્યા છો એ કંઈક ને કંઈક કારણોસર ઠેલાઈ રહી છે. પરંતુ જો તમારા હાલની મહાદશા અંતરદશાની વાત કરીએ અને સમય ચોક્કસથી આપણને જવાબ આપે, ગુરુની મહાદશા ચાલી રહી છે ને તમારી શનિદેવની અંતરદશા ચાલી રહી છે અને આ અંતરદશા તમારી એપ્રિલ 2027 સુધી રહેશે. એટલે એપ્રિલ 2027નો પીરિયડ એવો પીરિયડ છે જેમાં તમારા લગ્ન થવા જ જોઈએ એ ફિક્સ છે. પરંતુ જ્યારે ગુરુ નીચનો હોય 7મા સ્થાનમાં અને શનિ ડિલે બતાવતું હોય તો અહીંયા ખાસ ધ્યાન રાખી અને તમારે ચાલવું. તમે જેટલી ઉતાવળ કરવા જશો ને એટલા જ સંબંધો બગડી જાય. એટલે એવું ન કરવું કે સમયને આપણી અગેન્સ્ટમાં હોય તો એને પકડીને આપણી ફેવરમાં કરો, એવું કરવા જશો તો વધારે તકલીફમાં આવશો. જેટલું પેશન્સ રાખશો અને જેટલો સમય આપશો એટલો તમારો જે પોઝિટિવ સમય આવી રહ્યો છે એપ્રિલ 2027 ત્યાં સુધી 100% તમારા મેરેજ થઈ જાય એવા યોગ અને એવી મહાદશા અંતરદશાનો પણ તમને સહકાર મળી રહ્યો છે. બિલકુલ, તો આશા રાખીએ છીએ કે જે દર્શક મિત્રોએ સવાલ પૂછ્યો છે તેમને સમાધાન પણ મળ્યું હશે. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ વાતો કરી, આટલું સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું દર્શકોને, આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપ સૌને પણ એક વિનંતી છે, જો આપ પણ જ્યોતિષ શાસ્ત્રના થકી આપનું કોઈ પ્રશ્નનો સમાધાન ઈચ્છી રહ્યા છો કે કોઈ પણ એવી મૂંઝવણ જે આપને મૂંઝવી રહી છે એનું નિરાકરણ માંગો છો તો ચોક્કસથી નીચે આપેલા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો અને આવતા સપ્તાહે અમે ફરી આપને મળીશું આ જ રીતે રાશિફળ કથન અને જ્યોતિષના માર્ગદર્શન સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.